અને હવે આગળ વાત કરવી છે વડોદરા પાલિકામાં આંતરિક વિખવાદની। વડોદરા પાલિકામાં ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે અને આ કોઈ આજની ઘટના નથી। ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ જૂથવાદ જોવા મળ્યો હતો। લોકસભાની ચૂંટણી આવી ત્યારે તો ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચી ગયો હતો। ઉમેદવાર બદલવા સુધીનો વારો આવી ગયો હતો। ત્યારબાદ હજુ પણ એ જૂથવાદ ક્યાંક ને ક્યાંક આગળ ચાલતો આવ્યો છે। શું મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે અણબનાવ છે કે કેમ એ સવાલ સતત ઉઠી રહ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદીની મુલાકાતને લઈને જ હવે ભાજપમાં જૂથવાદ સર્જાયો। મેયરની વિઝિટ હોય તે પહેલા ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ત્યાં પહોંચી ગયા હતા એટલે વિવાદ ઉભો થયો છે। સમગ્ર મામલો કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉછળ્યો। સમગ્ર ઘટનાને કોર્પોરેટર ઘનશ્યામ પટેલે મેયરનું અપમાન ગણાવ્યું છે, કારણ કે પ્રોટોકોલ પ્રમાણે શહેરના પ્રથમ નાગરિક હોય છે મેયર, અને કોઈ પણ નવી વસ્તુ હોય તો મેયરે પ્રથમ મુલાકાત લેવાની હોય છે, પરંતુ અહીં તો મેયર પહોંચે તે પહેલા જ વિઝિટ કરી લીધી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે, એટલે સવાલ ઉભા થયા છે। શું કહ્યું કોર્પોરેટરે એ પણ સાંભળો। કમિશનર અને એ લોકો અગાઉ પહોંચી જાય અને મેયર જ્યારે પહોંચે ત્યારે લોકો તરત જ નીકળી જાય, વાત પણ ના કરે અને પ્રોટોકોલ ના જાળવે। એનો જ મારો વિરોધ છે કે ભાઈ શહેરના પ્રથમ નાગરિકનો પ્રોટોકોલ જળવવો જોઈએ। એને કમ્પલસરી આવે છે કે ભાઈ વડોદરા શહેરના પ્રથમ નાગરિક જ્યારે આવી રહ્યા હોય કે મિનિસ્ટર કે કોઈ બીજા આવતા હોય તો એને પ્રોટોકોલ હોય છે અને એ પ્રોટોકોલ જાળવવો જોઈએ। તે લોકો વહેલા પહોંચી ગયા, આ લોકો સમયે પહોંચે છે। માનો કે કદાચ 2 કે 3 કે 4 પ્રોગ્રામ છે અને તમને અર્જન્ટ છે, બીજા પણ કામ હોય છે, કારણ કે કમિશનરને પણ આખા વડોદરા શહેરનું જોવાનું હોય છે, તો માનો કે તમારા બીજા 2-3 કામ વધારાના આવી ગયા છે તો તમે 5-10 મિનિટ ઊભા રહી અને સમજાવી અને પછી કહી શકો છો કે હજુ 2 થી 2 જગ્યાએ જવું છે આપણે, તો આપણે ત્યાં જ સાથે જઈએ અને રસ્તામાં બીજી વાત કરીશું। એવી રીતે ગયા પછી પણ થાય છે ત્યારે બીજી જગ્યાએ તમે જાઓ છો અને એમને કહેતા પણ નથી, અહીં આગળ એમનો પ્રોટોકોલ પણ નહીં જાળવતા, જે યોગ્ય નથી। કહેવું બસ એટલું છે કે સાહેબ તમારા આંતરિક વિખવાદમાં લોકોના કામ તલ્લે ચડ્યા છે। વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન આજે અણબનાવ છે તે સામે આવ્યો, જ્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદી પાસે વરસાદી કાંસની જે કામગીરી હતી તે હજુ તો અધૂરી જ પડી છે। લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધીની કામગીરી કરવાની હતી તે અધૂરી પડી છે અને પ્રોજેક્ટ અધિકારીએ કોન્ટ્રાક્ટરને અનેકવાર નોટિસ આપી। ઓડેદરા કન્સ્ટ્રક્શન નામની જે કોન્ટ્રાક્ટર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। જો કે આ માંગણી છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। જો કે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જાણકારી એવી છે કે 1200 ડાયામીટર પાઇપ નાખી તેમાં હવે માટી ભરાઈ ગઈ છે। કોંગ્રેસ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે, જ્યારે રાજેન્દ્ર વસાવાનું એવું કહેવું છે કે હોળીના કારણે મજૂરો નથી એટલે કામ બંધ છે અને 20 દિવસમાં કામ પૂરું કરવામાં આવશે તેવું કોન્ટ્રાક્ટરે દાવો કર્યો। પરંતુ આ બધા રાજકારણની વચ્ચે લોકોની તો હાલાકી પડી જ રહી છે, લોકોને હેરાનગતિ પડી રહી છે। આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે, ચોમાસું નજીક છે અને જો વરસાદ આવે ત્યાં સુધી આ કામગીરી નહીં થાય તો ફરી એની એ જ સમસ્યા દર વર્ષની જેમ વડોદરાવાસીઓને વેઠવાનો વારો આવશે। વારંવાર અસંખ્ય વાર સભામાં, સામાન્ય સભામાં, કમિશનરશ્રીને રૂબરૂમાં રજૂઆતો કરી, પત્ર લખ્યા, એના પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું। લાલબાગ તલાવથી વિશ્વામિત્રી બ્રિજ ને વિશ્વામિત્રી બ્રિજથી નદી સુધીનું 1200ના ભૂંગળા નાખવાના, મોટા 1200ના, તો પાણીનો નિકાલ થાય ને લોકોના ઘરોમાં પાણી ના ભરાય। આને 3 ફેઝમાં કામ કરવાનું, પહેલાં 3 કરોડ રૂપિયા, પછી 2.5 કરોડ રૂપિયા, પછી બીજા 3 કરોડ રૂપિયા, એવી રીતે કામ મંજૂર થયું। એક ફેઝનું કામ પૂર્ણ થયું, બીજું જે કામ ચાલુ થયું છે એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે, આખું વરસ થઈ ગયું છે, અધૂરી કામગીરી છે। પાઇપ ઇજારદારને બોલાયા છે, કાલે સભામાં રજૂઆત થઈ હતી અને અમે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપી છે। હોળીને લીધે માણસો જતા રહ્યા છે એવી રજૂઆત છે એની, કે હોળીને લીધે માણસો નથી ને હવે માણસો 1-2 દિવસમાં આવે એટલે કામ ચાલુ કરી દઈશું અને એપ્રિલ મહિનામાં કામ પૂરું કરી દઈશું એવી બાંહેધરી આપી છે। વડોદરામાં એક તરફ આંતરિક જૂથબંધી અને એક તરફ લોકોના વિકાસના કામો ટલ્લે ચડ્યા છે। આ બાબતે આક્ષેપ પણ કરવામાં આવ્યા। કોંગ્રેસ કોર્પોરેટર બાલુ સુરે અમારી સાથે જોડાઈ ગયા છે। બાલુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। બાલુભાઈ, સામાન્ય સભામાં મુદ્દો ઉઠ્યો હતો, હોબાળો પણ થયો હતો કે એક તો જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, મનપા કમિશનર છે અને મનપાના જે મેયર છે, આંતરિક રીતે બનતું નથી એવી વાત પણ સામે આવી છે અને આ તરફ લોકોના કામ પણ ટલ્લે ચડ્યા છે, વિઝિટ માટે પણ અંદરો અંદર ખટરાગ છે। હેલો, હા, હવે અમારા વિસ્તારમાં છેલ્લા દરેક ચોમાસામાં લોકોના ઘરોમાં 4 ફૂટ 5 ફૂટ પાણી વરસાદમાં ભરાઈ જતું હોય છે। એના લીધે વારંવાર અમે સભામાં રજૂઆત કરતા હતા, એટલે કામ એવું મંજૂર કરવામાં આવેલું લાલબાગ ટાંકીથી વિશ્વામિત્રી બ્રિજ, બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધી
1200 ભૂંગળા પાણીના પાઇપ નાખવાના એટલે પાણીનો નિકાલ થાય. જી પણ જે કામ ઇજારદારને આપ્યું છે એ ઇજારદારે 50% પૈસા લઈ લીધા છે અને અધૂરું કામ છોડીને કામ બંધ રાખીને જતા રહ્યા છે. અને જે બી કામ કર્યું છે 50% જેના પૈસા લીધા છે એ કામ પણ જે પાઇપની અંદર માટી સ્લજ એનાથી ભરાઈ ગયેલું છે. પાણીનો વર્ગ ના થાય. અને જ્યારે વરસાદી 3 વખત પાણી ગયા વર્ષે અમારા વિસ્તારમાં લોકોના ઘરોમાં આવી ગયેલું, તો આ વરસાદી કાચ ન કરવાના લીધે લોકોને પહેલા માળ સુધી પાણી ભરાઈ જાય એવી તો બાલુભાઈ, આપના મતે તંત્ર શા માટે કાર્યવાહી નથી કરતું? કેમ આ કોન્ટ્રાક્ટરો કામ બંધ કરી દીધું છે તો અધિકારીઓ કેમ ખખડાવતા નથી કોન્ટ્રાક્ટરોને? અમે ગઈકાલની સભામાં એ જ રજૂઆત કરી કે એને તમે નોટિસ આપો, એને તમે દંડ કરાવો. અમને તો કામ અમારું પૂર્ણ થવું જોઈએ ને જે કામ લોકોના ઘરોમાં જે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય, પાણી ભરાઈ જાય, ગટરનું પાણી લોકોના ઘરમાં જતું રહે, એ ના જાય એના લીધે આપણે 6-7 કરોડ રૂપિયા જી. લોકોના પરસેવાના વેરાના પૈસાથી કામ કરતા હોય તો આપણે કામ લેવાની એમની પાસેથી કમ્પલસરી કામ લેવાનું હોય અને કામ પૂર્ણ થાય. આપણો હેતુ એક જ હોય. બાલુભાઈ, ઘટના એવી પણ સામે આવી છે કે વિશ્વામિત્રી નદીની મુલાકાત લેવા દરમિયાન આજે મનપા કમિશનર છે અને સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અને મેયર પિંકી સોની, ત્રણેય વચ્ચે ક્યાંક ખટરાક ચાલતો હોય એવું પણ લાગે છે. તો શું એ કારણ હોઈ શકે કે આજે વિકાસના કામો છે તે ટલ્લે ચડ્યા છે? મેડમ, એ વસ્તુ આખી વિશ્વામિત્રી અને અમારી જે કાચના આપણે પૈસા લોકોના વેરાના પૈસા આપી દીધા હોય ઇજારદારને, ને ઇજારદાર કામ ના કરે અને જે આપણો હેતુ છે જે લોકોને લાખો પરિવારને આનું નુકસાન થાય, જે પાણીનો નિકાલ કરવા માટે આપણે એટલો ખર્ચો કર્યા હોય અને કામ પૂર્ણ ના કરે ને ચોમાસું આવી જાય, લોકોને કેટલું નુકસાન થાય. એટલે વારંવાર અસંખ્ય વાર આ રજૂઆત અમે અમારા વિસ્તારના લોકોએ નાગરિકોએ કરેલી છે. તો પણ આ લોકો હજુ કામગીરી અધૂરી મૂકીને ગયા છે. એટલે વહેલી તકે પૂર્ણ કરવા માટે અમે રજૂઆત કરી છે કે વહેલી તકે, અને કદાચ આ લોકો કામગીરી નહીં કરવામાં આવે વહેલી તકે પૂર્ણ, તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન પણ કરવાના. ઓકે બાલુભાઈ, આભાર આપનો. એટલે કોંગ્રેસ આ જો કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યું છે. એક તરફ ક્યાંક ને ક્યાંક આંતરિક ખટરાગ હોય જેના કારણે આજે કામગીરી ટલ્લે ચડી હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજી તરફ શું કોન્ટ્રાક્ટર અધિકારીઓની અવગણના કરે છે, કોન્ટ્રાક્ટર અધિકારીઓની વાત નથી સાંભળતું કે પછી કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત છે? આ તમામ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે. આ બાબતે હવે વડોદરા તંત્ર કયા પ્રકારે ભેગું મળીને કાર્યવાહી કરે છે એ પણ જોવું રહ્યું અને આગામી સમયમાં શું આ સમસ્યાનું સમાધાન આવે છે કે કેમ એ પણ